નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત દરેક જિલ્લામાં ભારે વરસાદના કારણે મચેલી તબાહીના ભાગરૂપે વડોદરા શહેરની શિફા ચેરિટેબલ ટ્રસ્ટ કે જેઓ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર દરેક સમાજના ગરીબ અને જરૂરતમંદ લોકો માટે કુદરતી આપદા વખતે કે અન્ય રીતે સેવાકીય કામોમાં એના સભ્ય પ્રથમ કક્ષાએ મહેનત કરતા હોય છે, જેમાં સોમાટરાવ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં અને તરસાલી પાસે આવેલ ઊંડાના મકાનમાં 500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। આ ટ્રસ્ટ દ્વારા વારંવાર મેડિકલ અને સરકારની વિવિધ યોજનાઓના નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના માંગ અઠવાડિયામાં 2 દિવસ 700 લોકોને જમવાનું આપવામાં આવે છે અને બિનવારીસ સબનું અંતિમ સંસ્કાર એના ધર્મ પ્રમાણે કરે છે, જેમાં આજ દિન સુધી 500 થી વધારે અંતિમ સંસ્કાર કરેલ છે। આ સમગ્ર કાર્ય વિશે જાણકારી શિફા ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે જોનીભાઈ થી મળેલ હતી। રિપોર્ટ હઝરત ખાન, વડોદરા। ayo kudu dah, ayo kudu dah, kudu. खबर है जब के एक दिन पहले ये ट्रैकसूट मार करता है तो ट्रैकसूट मारने में दिक्कत आएगा।